ભલે આઈ પપ્પાનો ફોન ચમ આવ્યો લાજુ મને ઉઠાવા દેજે. હાલો શ્રીમતી, શું કરો છો? આ ખાવા બેઠી હું તો. વાહ ભાઈ વાહ, તને તો તાર ઘેર જ્યાં ભાઈ મજા મજા મોજ મોજ થઈ જાય ભાઈ. હો જો બકા પિયરમાં હોય ને એટલે સુખ જ હોય. આ તો હારીમાં આવીને દુઃખ હોય આપણા. ચમ એવું હોય દુઃખ ને તો શું ખબર ના પડી? અહીં આપણે કોમ જ કરવાનું હોય હારીમાં અને આ પિયરમાં ને એ બેન ખાવાનું હોય શાંતિથી. તું તો આજ તો હારું જમવાનું બનાવ્યું હે તાર ભાભીએ. ઓવર શું શું બનાવ્યું? જો દાળ ભાત શ્રીખંડ પૂરી ને રસ અને બટાકાનું શાક. ખરેખર? ઓ ખરેખર બેઠી બેઠી હું એ જ ખાઉં છું તાન. ઓહો, તાર તો મજા મજા પડી જાય યાર કન. અરે લેર છે મારતો અહીંયા ગાડી તો. માર બાપે બચારી મને કોમ જ નહીં કરવા દેતી ને. હું કરતી હોય ને એટલે કે લાવ હું કરી નાખું, ભૂલ લાવ હું કરી નાખું. અને હારી એ બે ભાભીઓ મને કશું કોમ નહીં કરવા દેતી, બચારી ખાવા જ આવે. કે તો શાંતિથી ખો બેઠો કશું કોમ નહીં કરવાનું તમારે. તાન તો તને એકન તો રાણીના જેવી તો રાખતા હશે. ઓવર પાણી મને લેવાનું જતા હતા ફ્રીજમાં બાટલો હતી એ પાણીનું બેઠા બેઠા નાખું ને એટલે બાટલો મને આપી દે બેઠા બેઠા જ તે. તાન તો જમીન તને તું ઊંઘી જાય. હા બરાબર. તેમાં તને તું મહિને તાર ઘેર જવાનું કહી છે નહીં? ઓવર તો તાન એટલે જ જવું પડે ને તાન. વાત સાચી હે, તને બહુ ગમે. ઓવા તમાર ઘેર કોમ કરી કરી કંટાળી જાય હું. અને પહેલા તો હું કહેતા હતા કે તમારે છોડી તો કશું કામ નહીં કરાવું, રાની બનાવીને રાખીશું. કશું ને તો આટલાય નહીં જવાનું. અને અત્યારે તો વહેલો ઉઠીએ ને એવો બ્રશ કરીને સીધું કચરો વાળીએ પોતા મારે લુગડો તો યાર માણ કશી રોધી ખવડાવીએ પૌદારીએ જવાનું હોય. અચ્છા, તેમાં તું આરામ કરવા માટે તાર ઘેર જઈશ એમ ને? બસ તો તમે આરામ કરવા જાય ને બધી સોડીઓ પિયરમાં આરામ કરવા જ જતી હોય. મારું હારું સોડીઓ તો હારી મેં મોત અને પિયર મેં મોત. પિયર મેં કોઈ બેઠા બેઠા કોઈ ખાવા નહીં હાલતું, હારી મેં કોઈ નહીં હાલતું. હાલો હા બોલ ને, હું શું કહેતી? તું કોઈ કહેવા જેવું કીધું? મને સમજ જ ના પડી યાર. તમને નહીં કીધું પીએ કશે માં ભાભીને કહેતી હતી કહું થોડો રસ આલજો મને. હા કોઈ એવું કહેતી હતી. યાર તાર તો ભાભી તાર તો ભગવાન જોવા મળે છે. અરે ભગવાન જેવા મતલબ બે ભાભીઓ ભગવાન જેવી છે. સાચું? અને ભાઈઓ મારા લાખો મન કરોડો માં એક છે. ઓહો, તાર ખરેખર? ખરેખર. હા તો એક કામ કરો હવે, આમાં ઊભો થઈને સીધો દરવાજા બાર જોજો ખરી આવીને. પણ દરવાજે શું કરવાનું? બે ઊભી થઈને જોઉં બેઠા બેઠા જોઉં તો. ભલે તમે ચાલે આયા? હા ભાઈ વાહ, તું તો તાર ઘેર લેર કરી છે યાર. દાળ ભાત શાક પૂરી જબરું બનાવ્યું છે યાર. તમે આ લોટ બધો છો, આ તાપ થઈને પંખોય નહીં એટલે એના દાળ ભાત શાક પૂરી તમે કહેવાય ને. વાહ ભાઈ વાહ, જોરદાર. તાર તો મોજ છો ભાઈ. વાહ ભાઈ, ચમ જમતા ઊભો થયો. અલે આ તમે કોઈ કહેતા નહીં પાછા હું આવું જેવું તો હું દાળ ભાત ને પૂરી શાક ને શ્રીખંડ ને એવું બધું ખાતી હતી એવું. પણ તું જબરું ખાતી હતી લોટ બોથી તાપમાં પંખોય નહીં. આ ભાભી આવું કામ કરાવી? પેલી બે ભાભી ટીવી જોઈ બેઠી અને તાર માં સહી કેમ ફોનમાં આટલી ઉંમરમાં અને તમને તો ચૂલામાં કાઢ્યો અહીં. પણ તમે કોઈ કહેતા નહીં હોય ને મારે આબરૂ જશે પાછી. એવું છે? ઓહો તાન. ઓહો, પાછી વાર આપણું પડી હે. હા કોઈ નહીં કહો પણ હું કહું આ તમારા ભાષણ તમારા આ લોટ બોતો દાળ ભાત પૂરી શાક કહેવાય ને તમે? એટલે ખાલી કહેતી હતી હું તો. મારા મનમાં તમે ઘેર છો એવું હતું? મને ખબર તમે હોય આવી જશો. તમે લેવા આવ્યો છું, તમારા વગર ઘર ઊનું લાગે ખબર પડે તમને? લે કોઈ જ નહીં કહો.